ઓફિસના લીધે ઘર ચાલે છે તો આપણે બધું માનીએ છીએ, પણ ઘર ઓફિસને ચલાવે છે એ માનવાનું છે. ઓફિસના લીધે ઘર ચાલે છે આપણે માનીએ છીએ કે ત્યાંથી પૈસા કમાઈએ છીએ એટલે ઘર ચાલે છે, પણ ઓફિસ પણ ઘરના લીધે ચાલે છે. કારણ કે ઘરમાં સંપ હોય, સુરતભા હોય, એકતા હોય, શાંતિ હોય, તો એ જે તમને વાઇબ્સ, એ પોઝિટિવિટી એ તમે સવારે ઓફિસમાં કેરી કરો છો ને, એમના સારા આઈડિયાઝ આવે છે. The home runs because of the office and the office runs because of the home. આ બીજો મુદ્દો જે આપણે બરોબર સમજતા નથી, પહેલો મુદ્દો બરોબર સમજીએ છીએ. એટલે વર્ક લાઈફ બેલેન્સ એ જીવનમાં બહુ ખૂબ જરૂરી છે. એની માટે એક સરસ ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે. આઉટ ઓફ ઓલ માય ટ્રાવેલ્સ, રીડિંગ્સ એન્ડ મીટિંગ્સ વિથ પીપલ, એક ફોર્મ્યુલા છે 8+8+8, 8+8+8. પ્રથમ 8 કલાક તમારે પ્રામાણિક પુરુષાર્થ તમારા કાર્યક્ષેત્રમાં કરવો જોઈએ. બીજા 8 કલાક સારી રીતે ઊંઘ અને આરામ લેવા જોઈએ. કારણ કે તમને બધાને ખબર તો હશે કે આખા મુંબઈના બધા લોકોને બીમારીમાં એક એકને દવા પહોંચાડવી એ તમારી વ્યક્તિગત જવાબદારીમાં નથી આવતું, એ તો ખબર છે ને. એ પહેલાં ક્લિયર કરવું પડે મેટર, કે મુંબઈમાં જેટલા બીમાર પડે બધાને દવા આપવી એ તમારી જવાબદારીમાં છે નહીં. કારણ કે આપણા જેવા તમારા જેવા ઘણા બધા છે, 5, 50, 100, 200, 500 વધારે હશે કદાચ. એમ સમજીને થોડું રિસ્ટ્રિક્ટ કરવાનું પોતાની જાતને. એટલે 8 કલાકની ઊંઘ, આરામ સારી રીતે લેવો, એટલે શારીરિક, માનસિક અને આંતરિક ત્રણેય તબિયત સારી રહે. આ વર્ક લાઈફ બેલેન્સ. ત્રીજા 8 કલાક અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેઇથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S એટલે સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક આખા દિવસના ફ્રેગ્રન્સમાં વીતવા જોઈએ. F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેઇથ. H એટલે હેલ્થ, હાઇજીન અને હોબી. S એટલે સોલ, સર્વિસ અને સ્માઇલ. આવી રીતે 24 કલાક, 8 તરી 24 કલાક દિવસના છે તમારે વીતે, તો ઇટ ઇઝ અ વેલ લીવડ બેલેન્સ લાઈફ. એટલે તમારે આજના પ્રવચનમાં બીજી કોઈ વાત યાદ ના રહે તો આ ત્રીજો 8 અગત્યનો છે એ યાદ રાખીને જવાનું છે. એટલે હું બોલવામાં બોલજો, કારણ કે મારે ક્લાસ તો એક લેવો પડશે ને પ્રોફેસર તરીકે. 3F, બરોબર? 3F હું બોલાવું એટલું જ. ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેઇથ. 3H હેલ્થ, હાઇજીન, હોબી. 3S સોલ, સર્વિસ, સ્માઇલ. નાઉ સ્માઇલ. આ વિચારવાનું તો કમ્પ્લીટ હ્યુમન લાઈફ છે. કોઈ એક તરફ ખેંચી જઈએ તો ઇનકમ્પ્લીટ લાઈફ છે. અને કામ એવું છે ને કે તમે સવારે 5 વાગે ઓફિસ ખોલો ને તોય કામ શરૂ થઈ જાય, અને રાત્રે 12 વાગ્યા સુધી બેસો તોય કામ ચાલુ રહે. કામની વાત એવી છે. ખ્યાલ આવ્યો? કંઈ કામ ના હોય તો આપણે દિલ્હીને સૂચનો કરવા માંડીએ, એ પણ એક આપણે કામમાં ગણીએ છીએ. જે કંઈ ટીવી ચેનલ, ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય તો દિલ્હીને પણ આપણે સૂચનો કરવા માંડીએ. એટલે કામ તો સવારે 5 થી રાત્રે 12 રહે. તમારે નક્કી કરવાનું કે કેટલું કરવું છે. કામ તો દરિયા જેટલું છે. મુંબઈની બાજુમાં દરિયો છે, દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કામ મુંબઈમાં જમીન ઉપર છે. અને દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કરોડ રૂપિયા પણ આ ધરતી ઉપર છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે આમાં કેટલું તરવું છે. ડૂબી ન જઈએ એ ધ્યાન રાખવાનું. That is called work-life balance. That is called work-life balance. તમે ઘરે જઈને યુટ્યુબ ઉપર એક બહુ સરસ 30 સેકન્ડની સ્પીચ છે, જોજો. એ વર્ષો પહેલા કોકોકોલાના વર્લ્ડ CEO હતા બ્રાયન ડાયસન. એક કોન્વોકેશન ડેમાં ગયેલા, એમણે આ સ્પીચ આપી છે.
તમને આશ્ચર્ય થશે કે 30 સેકન્ડની સ્પીચ એટલે શું એમ. એની પણ કોન્વોકેશન ડેમાં ટુ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ 30 સેકન્ડમાં માણસ કેટલું કહી શકે, કેવું કહી શકે? એ 30 સેકન્ડમાં જે બોલ્યા છે વર્ક લાઈફ બેલેન્સનું એ હું તમને વિવરણ કરીને સમજાવીશ. એટલે હું 2-3 મિનિટ લઈશ. બ્રાયન ડાયસને કીધું મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સને કે માય 40 years of experience in the corporate world I want to share with you. 40 વર્ષનો મારો કોર્પોરેટ વર્લ્ડનો અનુભવ છે અને કોકોકોલાના વર્લ્ડ સીઈઓ એટલે વહીવટ વ્યવહાર કઈ કક્ષાનો કર્યો હશે આપણે સમજી શકીએ છીએ. બીજું વાક્ય એ બોલ્યા, you are all fresh graduates but after 40 years in corporate world you will come to know that you are playing with 5 balls in life. નહીં આપણે સર્કસમાં પેલો જોકર હોય ને 5 બોલ 7 બોલ એક સાથે રમે, એ કંઈ નીચે ન પડવા દે, એની એક કળા છે, પ્રેક્ટિસથી આવે ને આપણે જે ઉછાળે જ કરે વારા પરથી એક એક બમ પકડ્યા કરે. બ્રાયન ડાયસને કીધું કે તમે 40 વર્ષ વહીવટ વ્યવહાર કરશો ને પછી તમને ખબર પડશે કે તમે જીવનમાં 5 જ બોલ સાથે રમતા હતા. ત્રીજું વાક્ય, એ 5 બોલ કયા? પહેલો બોલ બોલ ઓફ વર્ક એટલે કામનો બોલ, બીજો બોલ ઓફ ફેમિલી પરિવાર, ત્રીજો બોલ ઓફ ફ્રેન્ડ્સ જે આપણું સોશિયલ સર્કલ, ચોથું બોલ ઓફ હેલ્થ આપણું સ્વાસ્થ્ય અને પાંચમું બોલ ઓફ સ્પિરિટ આપણો આત્મા. આ 5 સંબંધી જ પ્રવૃત્તિ તમે જીવનમાં કરી છે. આ ત્રીજું ચોથું વાક્ય. પછી એમણે કહ્યું of these 5 balls, the first ball, that is the ball of work, is made up of rubber. Rest 4 balls are made up of glass. બહુ સરસ વિભાવના કરી છે. કામનો બોલ છે ને એ રબરનો બનેલો છે. બાકીના 4 ફેમિલી, ફ્રેન્ડ્સ, હેલ્થ અને સ્પિરિટ એ કાચના બનેલા છે. એટલે બોલ ઓફ વર્ક, if you lose, it falls on the floor, it will bounce back because it is made up of rubber. The work is like you get opportunities. જેમ વિર્જિન એટલાન્ટિકના સીઈઓ રિચર્ડ બ્રાન્સને કહ્યું છે કે વર્ક ઇઝ લાઈક અ બસ સ્ટેશન, અ બસ કમ્સ એવરી 3 minutes. જેમ આપણે મુંબઈમાં સ્ટેશન ઉપર ઊભા હોઈએ તો દર 3-4 મિનિટ એક ટ્રેન આવી જાય, એમ કામની તક તો તમને મળ્યા જ કરશે. એક તક છૂટી ગઈ તો એ બોલ રબરનો છે એટલે પાછો બાઉન્સ થશે. પણ બાકીના 4 બોલ કાચના બનેલા છે. એમાંથી એ જગલિંગ તમે કરો છો અને જગલિંગ કરતા કરતા એ છટક્યો અને પડ્યો, ઇટ વિલ બ્રેક, ઇફ નોટ બ્રેક ઇટ વિલ ક્રેક, બટ ઇટ વિલ નોટ રિમેઇન ધ સેમ અગેન. કાં તો તૂટી જશે કાં તો એને તિરાડ પડશે, પણ એ જેવો છે એવો તો નહીં જ રહે. એટલે પરિવાર, સ્વાસ્થ્ય, મિત્રો, સગાવાલા જે આપણું સર્કલ અને આપણી આત્મા એટલે અધ્યાત્મ, એ તમે એકવાર ચૂકશો, એ ટ્રેક બદલાઈ ગઈ પછી એ 4 વાત જેવી છે એવી નહીં રહે. આટલું કહીને છેલ્લું વાક્ય બોલ્યા જે અદ્ભુત છે, એ પણ તમારે વર્ક લાઈફ બેલેન્સમાં આજે ઘરે લઈને જવાનું છે. અદ્ભુત છેલ્લું વાક્ય બોલ્યા, સો ગેટ ટુ વર્ક ઓન ટાઈમ, વર્ક ઇફેક્ટિવલી ડ્યુરિંગ યોર વર્કિંગ આવર્સ એન્ડ ગેટ બેક ટુ યોર ફેમિલી ઓન ટાઈમ. સમયસર કામ પર પહોંચી જવું. કામનો સમય હોય ત્યારે બહુ જ ઇફેક્ટિવલી ફૂલ્લી એનર્જાઇઝ રહીને કામ કરવું અને સાંજે ટાઈમે પરિવાર પાસે પહોંચી જવું. આ 30 સેકન્ડની સ્પીચ છે. તમે બ્રાયન ડાયસન નાખજો યુટ્યુબ ઉપર એટલે તમને આ સ્પીચ સાંભળવા મળશે એમના શબ્દોમાં, પણ અદ્ભુત છે. એટલે ગેટ ટુ યોર વર્ક ઓન ટાઈમ, work effectively during your working hours and get back to your family on time. આને વર્ક લાઈફ બેલેન્સ કહેવાય. વર્ક હોમ ફેમિલી કહેવાય બેલેન્સ, વર્ક ફેમિલીનું બેલેન્સ કહેવાય. એ બેલેન્સ લઈને ચાલશો તો જીવન જીવવાની બહુ મજા આવશે. એકેય ખૂણેથી ફરિયાદ નહીં આવે અને બેલેન્સ ચૂકશો તો ઘણા બધા ખૂણેથી ફરિયાદ આવશે. મહિનામાં 22 કે 24 આપણા વર્કિંગ ડે હોય, 4 શનિ રવિ કાઢી નાખો એટલે 22 ગણવાના. 22 આપણા વર્કિંગ ડે છે.
22 વર્કિંગ ડેમાંથી 70% વર્કિંગ ડેઝમાં યુ હેવ ટુ ગેટ બેક ટુ યોર ફેમિલી બાય 8 PM. 22માંથી લગભગ 16 દિવસો 15-16 દિવસ તમારે પરિવારમાં 8 વાગ્યા સુધીમાં પાછું આવી જવું જોઈએ. બીજા જે 16 ને 6 22 વધે એટલે 6-7 દિવસ વધ્યા કામના, એમાં તમે મોડા આવી શકો છો. 9 વાગે પણ આવી શકો છો, કોક 10 વાગે પણ આવી શકો, કોક 11 પણ વાગી જાય. સમજીએ કામ હતું, મોડું થયું, કોઈ ક્લાયન્ટ આવવાના હતા એનું મોડું થયું, ઇમરજન્સી કામ આવી ગયું, વોટેવર. એટલે 22 વર્કિંગ ડેમાંથી 6-7 વર્કિંગ ડે તમને 8 થી 11ની વચ્ચે આવવાની છૂટ, ટ્રાફિક હતો, વોટેવર. But let me tell you, out of this 22 working days, 70%, if 15 to 16 days you cannot come back to your family at 8 PM, you are a very poor manager of time and work. તમે સમય અને કામના બહુ ખરાબ મેનેજર છો. તમને સમય અને કામનું આયોજન આવડતું નથી કે 22 વર્કિંગ ડેઝમાંથી 16 વર્કિંગ ડેઝ તમે 8 વાગ્યા સુધીમાં પરિવાર સાથે ન આવી શકો તો. અને અમારે તો વધારે સારી વ્યવસ્થા છે ને, તમારી પાસે હાથમાં મોબાઈલ એટલે તમારી 30-40% ઓફિસ તો તમારી ભેગી જ છે. એઝ સિમ્પલ એઝ દેટ. એટલે ત્રીજો નિયમ તમારે આ લેવાનો કે હું 22 વર્કિંગ ડે છે, 4 શનિ રવિ આપણે કાઢી નાખ્યા, 22 વર્કિંગ ડે છે, એમાંથી 16 દિવસ હું 8 કે 8 પહેલા પરિવાર સાથે આવી જઈશ. કેટલાને આ વાતમાં આમ તથ્ય જેવું લાગે છે, કંઈ આમ કરવા જેવું લાગે છે? હાથ તો ઘણા બધા ઊંચા કર્યા. એ ખાલી મેં ઊંચો કર્યો એટલે સામે બધા રિસ્પોન્સ આપ્યો? સાચું બોલજો. હા, એટલે તો ધન્યવાદ છે, પણ આ તો મિનિમમ લિમિટ સેટ કરું છું. એટલે મેં હાથ ઊંચો કર્યો ખાલી રિસ્પોન્સ આપવા માટે નહીં ને? ટૂંકમાં દવાની જગ્યા પ્લેસિબો નથી ને? પેલું પાણીનું ઇન્જેક્શન નથી ને, ડિસ્ટિલ વોટર. એટલે એક બહુ જ સારી વાત છે કે જીવનના અંતે તમે એક નવી શોપ શરૂ ન કરી જે તમારે કરવી હતી અને ન થઈ શકી, એનો અફસોસ તમને નહીં રહે. જીવનના છેલ્લા વર્ષોમાં તમારે મુંબઈ સિવાય બીજા શહેરમાં પણ તમારે ફાર્મસી ઓપન કરવી હતી પણ ન થઈ શકી કદાચ કોઈ કારણોસર, એનો અફસોસ નહીં રહે. એ બધાનો અફસોસ એ કાર્યકાળમાં હોય છે જે તે સમયે. જીવનના અંતે આ બધા કોઈ અફસોસ નથી રહેતા. જીવનના અંતે અફસોસ એટલા જ રહે છે કે પરિવાર સાથે મારે જેટલો સમય આપવો જોઈતો હતો, હવે મારા દીકરા દીકરી મોટા થઈને હવે પરદેશ ભણવા જાય છે, પરદેશ સેટલ થાય છે, એ નાના હતા ત્યારે મારે જેટલો સમય આપવો જોઈતો હતો, એના ઇનોસન્સ અને ક્યુટનેસનો જે મારે આનંદ લેવાનો હતો એ હું ન લઈ શક્યો. આના અફસોસ હોય છે. મારા જીગરજાન 2-5 મિત્રો હતા, એને ખાલી હું વર્ષમાં 2-4 બર્થડે કે એનિવર્સરી કે દિવાળી એવું 2-4 વિશ કરતો હતો. મારે જેટલું એની સાથે બેસીને વાતો કરીને આનંદ લેવો હતો ને, એટલે હું ના લઈ શક્યો. યુ વિલ રિગ્રેટ not enjoying this relationships. You will not regret a new business not set up. આ સિદ્ધાંત છે. મેં એક નવો બિઝનેસ ઊભો ન કર્યો એનો અફસોસ જીવનના અંત સમયે નથી રહેતો. અંત સમયે મારા મિત્રો, સગા, નજીકના જેની માટે મને પ્રેમ અને આદર હતો અને એ લોકોને મારા માટે પ્રેમ અને આદર હતો, એની સાથે મેં યોગ્ય સમય વિતાવ્યો નહીં. એટલે આપણે વર્ક લાઈફ બેલેન્સ રાખવાના. ખ્યાલ આવ્યો? એટલે 11 વાગ્યા સુધી ને 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખવાની જરૂર. આમ નથી બોલતા બોલતા તો વજન પડી ગયું નહીં? રાત્રે 12 વાગે સુવા જાય ને તો છેલ્લે એકવાર ચેક કરે કંઈક છે, ઓન કરે ને લીલું બટન ઓન કરે ને લાલ બટન એટલે યુટ્યુબ ને લીલું બટન એટલે વોટ્સએપ ચાર્જિંગમાં મૂકી દે. સવારના પોરમાં ઉઠીને પહેલું જ કામ, પથ્થરની બાજુમાં ચાર્જ થતો હોય નજીક, પ્લગ કાઢીને જોવે આમ બટન, લીલું બટન દબાવે ને આમ મેસેજ આવે 70-80, ખુશ થઈ જાય. રાત્રે 11 ને 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ચાલુ રાખો છો, મૂર્ખામી છે. This gadget is made to serve us. The reverse has happened. We have become the slaves of this gadget. આ રમકડું છે ને એ આપણી સેવા માટે બનેલું છે, આપણે એના નોકર નથી. 10 વાગે મૂકી દેવાનો બાજુ પર, ચેક તો કરો 2-4 દિવસ કે કોઈ અગત્યના ફોન
નરેન્દ્રભાઈના કે મુકેશભાઈના આવે છે કે નહીં તમારી વાત ચેક કરો. તમે જે આ નામમાં જે સમજ્યા હોય. 10 વાગ્યા પછી કેટલા અગત્યના ફોન છે ઇમરજન્સી, અને કદાચ કોઈ આવ્યું તો એ કામ કાલ સવારે થઈ શકે છે એવું હોય, તાત્કાલિક કરવું પડે એવું ના હોય, એવું કેટલું છે આજે રાત્રે 10 વાગ્યાથી તમે ચેક તો કરો. તમે માની બેઠા છો કે મારે 11:30 ફોન ઉપાડવો પડે, ચાલુ રાખવો પડે, 11:45 કોકનો ફોન આવે તો, એ તું માની બેઠો છું, કોઈનો નથી આવતો. એ તારી જાતને અગત્યતા આપી દીધી છે. 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખવાની કઈ જરૂર નથી. તમને એમ ક્યારે પીએમઓ માંથી કદાચ ફોન આવે અને અગત્યની કઈ વાત હોય ને હું આ માહિતી મારી પાસે હોય ને પીએમઓ ને ખબર પડે ને મને તાત્કાલિક જેપીસી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં મેમ્બરશિપ માટે બોલાવે અને 12 વાગે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે હું ના ઉપાડી શકું તો દેશના નાગરિક તરીકે મારી દેશની અસેવા થઈ જાય એવું માને છે તું? તારા જેવા એની પાસે 140 કરોડ છે, ખબર? જેમને બોલાવવાના હોય છે એને બોલાવી લે છે. પીએમઓ માંથી, પીએમઓ દ્વારા, ઈડી દ્વારા, સીબીઆઈ દ્વારા, જેને બોલાવવાના હોય બધાને બોલાવી લે ટાઈમે ટાઈમે. તું સુઈ જા 10-11 વાગે, તારે કાલ સવારે 8 વાગે દુકાન ખોલવાની. વર્ક લાઈફ બેલેન્સ. રાત્રે 8 વાગ્યા પછી કે 8:30 વાગ્યા તમે ઘરે આવો, શાવર લો, 8:30 તૈયાર થઈ જાઓ ફેમિલી સાથે. રાત્રે તમારો 8 થી 10, 10:30 નો સમય ફેમિલી માટે જ છે. તમે કેટલા માનો છો કે રાત્રે 8 થી 10 નો મારો સમય, એ સમય ઉપર મારા પરિવારનો હક છે? રેઝ યોર હેન્ડ્સ. આમ ઊંચા હાથ રાખો ને, બરોબર આમ જોવું, સ્કેન કરવું, આમ તો સ્કેન કરવું પડે ને આમ બરોબર. બધા તમે માનો છો કે મારા જીવનમાં રોજ રાત્રે 8 થી 10 નો સમય, પછી એમાં સાથે ભોજન લેવું આવી ગયું, સાથે બેઠા વાતો ચીતો, કદાચ કોઈ એક સારો ટીવી પ્રોગ્રામ તમે ફેમિલી સાથે જોયો. ટૂંકમાં રાત્રે 8 થી 10, 10:30 સુધીનો સમય એ મારો સમય નથી, મારા પરિવારનો હક છે, મારા બાળકોનો હક છે, કદાચ કોઈ હોય તો મારા પૌત્ર નાના હોય તો એનો હક છે. When you start believing that every day from 8 p.m. to 10 or 10:30 p.m. my time is not my time, it is family's right on my time, you have enjoyed life. તમે જીવનમાં ખૂબ આનંદ લઈ શકશો. અને હું પ્રોફેશનલ્સને વાત કરું ત્યારે એક વાત કરું છું, the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. And if at all you did, you should have used it for a good cause. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ તમે કર્યું જે કરવાની જરૂર નહોતી, પણ કદાચ ફાઇનાન્શિયલ સિક્યુરિટી માટે તમે કર્યું, તો તમે જાવ એ પહેલા એનો કંઈક સદુપયોગ કરી નાખવાનો હતો. આ બધા વિચારો સાથે તમે વર્ક લાઈફ બેલેન્સ જીવી શકો. હું જે સંસ્થામાંથી આવું છું, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, પ્રમુખ સ્વામી મહારાજ, જેનું નામ તમે કદાચ બધાએ સાંભળ્યું હશે, એમણે આ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. અમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, વી આર વન ઓફ ધ લાર્જેસ્ટ એનજીઓઝ ઓફ ધ વર્લ્ડ. યુનોમાં, યુનાઇટેડ નેશન્સમાં અમારી સંસ્થાને સ્થાયી પરમેનન્ટ સીટ છે એનજીઓ તરીકે. અત્યારે અમારી બીએપીએસ સંસ્થામાં અમે 1800 હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર કરીએ છીએ. એટલે કે એનો વહીવટ, વ્યવસ્થા કરીએ છીએ. 1800 એકમો અમારા ચાલે છે અને શુદ્ધ વ્યવહારથી. ગુજરાતના ચેરિટી કમિશનરે કહ્યું કે 94,000 ટ્રસ્ટ છે ગુજરાતમાં, એમાં સૌથી ચોખ્ખો વહીવટ હોય તો એ બીએપીએસ સંસ્થાનો છે. એટલે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, નવી સ્કૂલો થાય છે પાછી, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, મંદિર થઈને અમે 1800 સંસ્થાઓ ચલાવીએ. તમે બધા દાદરમાં મંદિર જોયું હશે, રેલવે સ્ટેશનની સામે, એને એક એકમ કહેવાય. એની પાછળ અમારું યોગી સભાગૃહ છે, આ 10 માળનું બિલ્ડિંગ, 3,500 માણસ બેસી શકે ઓડિટોરિયમ છે, એટલે 2 થયું. એવી રીતે 1800. ગાંધીનગર અક્ષરધામ જોયું છે બધાએ? હા, એ 3 નંબર થયું. એવી રીતે 1800. એટલે હવે તમને ખ્યાલ આવે 1800 કેવી રીતે થાય. આપણે 1 કે 2 ફાર્મસી હોય કે આઉટલેટ હોય તો સાંજે ગાંડા થઈ જવાય છે ને. પ્રમુખ સ્વામી મહારાજે 1800 માંથી 1300 એકલા હાથે ઊભા કર્યા.
પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીનો ઉપર 1300 સંસ્થા ઊભી કરી. વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. આનું કોર્ડિનેશન કરવું, સંસ્થાઓ તો બાંધીએ પણ પછી એને ચલાવવા માટે યોગ્ય વ્યક્તિઓ મળવા. તમે સારામાં સારા અને મોટામાં મોટા બિલ્ડરને ઓળખતા હોય ગુજરાતના, મુંબઈના, એને પૂછજો કે આંખથી 1300 જમીનો જોઈ છે ખરી, એને પૂછજો. એટલે અહીંથી છેક તમે સૌરાષ્ટ્રમાં કે કચ્છ જતા હોય તો રસ્તામાં આમ ડાફોડિયા મારે એવી રીતે નહીં, પર્પઝફુલી કે ભાઈ આ જમીનનો કંઈક તપાસ કરો, કંઈક હોય તો કંઈક કરીએ, એવા પર્પઝથી. નોબડી. પ્રમુખ સ્વામી did 1300 projects on 1300 lands. અને બધા નોન કમર્શિયલ, નોન રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, બાંધીને વેચવાના નહોતા. દિલ્હીનું અક્ષરધામ યમુના નદીના કિનારે 110 એકર ઉપર છે અને એ આજથી 20 વર્ષ પહેલા બંધ થઈ ગયું. અને એ પથ્થરનું બાંધકામ છે. અત્યારે કોકને તમે દિલ્હીમાં યમુના નદીના કિનારે 110 એકર જગ્યા ગિફ્ટમાં આપો ને તો એની છાતી બેસી, હવે આનું કરવાનું શું મારે એમ. અને તમે કન્ડિશન મૂકો ને કે 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો, બધી FSI વાપરવાની, તો ગાંડો થઈ જાય. પ્રમુખ સ્વામી did it 20 years back, 25 years back. આ એમનો આંકડો એમની 51 વર્ષની ઉંમર પછીનો છે, કારણ કે 51 વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા. આપણે શું સમજીએ છીએ મુખ્ય મુદ્દો વર્ક લાઈફ બેલેન્સ. એમાં પ્રમુખ સ્વામી મહારાજે કેવું એ વર્ક લાઈફ બેલેન્સ કર્યું એ મારે તમને કહેવું છે અને એની પરથી આપણે બોધ લેવો છે, આપણે કરી શકીએ છીએ. હવે આ કામ કોઈ વ્યક્તિ આ કક્ષા સુધી કરે અને એ પણ 51 થી 95 ના 45 વર્ષમાં એમણે 1300 સંસ્થા ઊભી કરી. 51 વર્ષ એટલે તમને એમ થાય થોડું રિટાયરમેન્ટનું આમ વિચારવા માંડે. ફ્રોમ હિઝ એજ ઓફ 51 to 95, 1300 ઇન્સ્ટિટ્યૂટ્સ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની સમાજને ભેટ આપી. 45 વર્ષ સુધી. એક જમીન મળવી, એ લીગલી ક્લિયર થવી, ત્યારથી માંડીને ત્યાં સંસ્થા બંધાઈ જવી અને એનું ઉદ્ઘાટન સમારોહ થઈ જવાનું, પછી એ સંસ્થા ચાલવી. આજે એમણે બાંધેલી એ 1300 સંસ્થાઓ કાર્યરત છે. એમાંની એક તમે બીજી ચેમ્બુરમાં ત્યાં જોઈ હશે, ચુનાભટ્ટી પાસે પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ જોઈ છે ને? હા, એ પણ એક ચોથી આઈટમ ગણવાની, એવી 1800 આઈટમ. એટલે દર 15મા દિવસે એક ભેટ આપે. એટલે એટ એની ગિવન ટાઈમ BAPSમાં 30 થી 40 પ્રોજેક્ટ ઇન્ટરનેશનલી ચાલુ હોય. હવે કેટલો વહીવટ વ્યવહાર કહેવાય. એટલે ચોખ્ખી દેશી ભાષામાં તમને સમજાવું તો આપણે જેટલાય બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો એટલો પ્રમુખ સ્વામી એકલાય કર્યો. અને એ પણ 51 થી 95ની પોતાની આયુમાં. એ 51 થી 95 દરમિયાન એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. વ્યક્તિગત જીવનમાં ચારિત્ર્યની દ્રઢતા માટે કે પછી આવી રીતે સંસ્થાઓના નિર્માણ માટે, સેવા ભાવનાઓ પ્રગટ કરવા માટે, પારિવારિક મૂલ્યો સિંચવા માટે, આપણા સનાતન હિન્દુ ધર્મના સિદ્ધાંતો પરિવારોમાં દ્રઢ કરાવવા માટે 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા. તમારામાંથી કોઈને 60 દેશ અને 18,000 ગામો અને શહેરોમાં ફરવું હોય તો અમે ટિકિટ સ્પોન્સર કરીએ, તમે આ ખાલી ટ્રાવેલ કરી બતાવો. તમારે ફરવાનું આનંદ કરવાનો, બીજું કઈ નહીં કરવાનું. પ્રમુખ સ્વામીએ ત્યાં જઈને જે કામ કર્યું કશું જ નહીં કરવાનું, તમારે ખાલી ફરવાનું. તો આપણામાંથી કોઈ કરી શકીએ, એમણે કર્યું. ત્રીજી વાત, 51 થી 95ની વચ્ચે આ બધી કોન્કરન્ટ ચાલે છે. 3.5 લાખ ઘરોમાં એમણે જાતે પધરામણી કરી. ચોથી વાત, આ 51 થી 95ની વચ્ચે લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય તો પત્ર લખતા, એવા 7.5 લાખ પત્રોના એમણે જવાબ આપ્યા, લેખિત, ઈમેલ નહીં, હા, જાતે લખ્યા. એટલે રોજના 45 વર્ષ સુધી રોજના 50 પત્રો વાંચીને એના જવાબ આપતા હતા. આ પણ બધું 51 થી 95ની વચ્ચેનો આંકડો બોલું છું. એટલે 51 થી 95ની પોતાની ઉંમર, એમાં 1300 સંસ્થાઓ, 60 દેશોના 18,000 ગામો અને શહેરો, 3.5 લાખ ઘરમાં પધરામણી, 7.5 લાખ પત્રોના ઉત્તર, અમારા જેવા 1200 સંતોને દીક્ષા આપી,
એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50થી વધારે સંતો આઈવી લીગ કોલેજીસમાં, એટલે સ્ટેનફર્ડ હોય, હાર્વર્ડ હોય, કાર્નેગી મેલન હોય, યેલ હોય, કિલોંગ હોય, એ કક્ષાની યુનિવર્સિટીમાં ભણીને આવ્યા છે. અમારા ઘણા બધા સંતો 26-28 વર્ષની ઉંમરે ગૂગલ, માઇક્રોસોફ્ટમાં બહુ મોટો પગાર છોડીને આવ્યા છે. એવા 1200 જણાને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી અને સોશિયલ સર્વિસમાં લાવવા લાઈફ ટાઈમ એ સામાન્ય વાત છે? તમારા 2 દીકરાઓને મોટા કરતા તમે થાકી જાઓ છો, હા કે ના? ચોખ્ખું સાચું બોલો. હા એમ. અને તમારા દીકરા દીકરી 2 18, 20, 22 વર્ષના થાય ત્યાં સુધી તો મા બાપ આમ 3-4 વખત 5-10 વખત આમ હાથ પછાડી બોલે કે આના કરતા તો તું બોલતા નહીં, પણ તમે મનમાં બોલી લેજો જે તમે એકચ્યુઅલી બોલ્યા તો છો જ. યસ ઓર નો? અમને 1200 સંતોને, આ તમારા તો 2 સંતાનો તમારા જ સંતાનો છે, તમારું જ લોહી છે, તમારો જ ઉછેર છે. અમે 1200 જણાનું બધાનું બેકગ્રાઉન્ડ જુદું. આદિવાસી વિસ્તારમાંથી અભણ પણ હોય એવા પણ સંત છે અને હાર્વર્ડના MBA પણ છે. એ બંનેને એક જ સિસ્ટમમાં રાખવા એ લીડરની સફળતા કહેવાય ને. એ પ્રમુખ સ્વામી મહારાજ કરી શક્યા. આની માટે વાત, વ્યવસ્થા, આયોજન, સિસ્ટમ, કલ્ચર, એક ઓર્ગેનાઇઝેશનમાં એક કલ્ચર ઊભું કરવું એ સામાન્ય વાત નથી. અને 2016માં પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા પછી મહંત સ્વામીજી મહારાજ ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 82 વર્ષની હતી. મને 8 અબજની વસ્તીમાં એક વ્યક્તિ દેખાડો પૃથ્વી પર જેણે 82 વર્ષની ઉંમરે જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના CEO તરીકે જવાબદારી સ્વીકારી હોય રોજિંદા વ્યવહારની. મહંત સ્વામી મહારાજની ઉંમર અત્યારે 91 વર્ષની છે. 91 વર્ષની ઉંમરે રોજ 3 થી 4 કલાક વહીવટી મિટિંગમાં બેસે, કાં તો વિડીયો કોન્ફરન્સિંગ, કાં તો પર્સનલ ઇન પર્સન. તો જ આટલી મોટી સંસ્થા ચાલે. કારણ કે અત્યારે હું પણ તમારી સાથે વાત કરું છું ત્યારે પણ અમારા 40 થી 60 નેશનલ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સનું પાઇપલાઇન છે. એના ડિસિઝન તો એમને આપવાના ને. ઇઝ ધ ફાઇનલ ડિસિઝન ઓથોરિટી. એ રોજ 70 થી 80 લોકોને વ્યક્તિગત મળે છે. રોજ 100 થી 125 પત્રોના ઉત્તર આપે છે અને રોજ 50 થી 60 ફોન કોલના ઉત્તર આપે છે. એટલે 91 વર્ષની ઉંમરે આપણે અહીંયા બેઠા છે ને આપણા કરતાં કંઈક વધારે કામ તો રોજ કરે જ છે. હમણાં 1 મહિના પહેલા 91 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન શહેરમાં 140 એકર ઉપર દિલ્હી જેવા અક્ષરધામનું એમણે ભૂમિપૂજન કર્યું. હિન્દુ સનાતન ધર્મનો ડંકો વાગ્યો. એના 1 અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયાનું બીજું મોટું શહેર સિડની, ત્યાં 5000 માણસ બેસી શકે એટલે આપણા ગુજરાતી અને તમામ ઇન્ડિયન કમ્યુનિટીઓ પોતાના કાર્યક્રમો સાંસ્કૃતિક કરી શકે એવો 5000 માણસ બેસી શકે એવું ઓડિટોરિયમ, સેન્ટ્રલ એર કન્ડિશન, એનું ઉદ્ઘાટન કર્યું. અને એની બાજુમાં જ ગાંધીનગર અક્ષરધામ જેવા મોટા સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું. એના 1.5 મહિના પહેલા સાઉથ આફ્રિકામાં, હું એમના છેલ્લા 2 મહિનાની જ પ્રવૃત્તિ તમને વર્ણવું છું. 91 વર્ષની ઉંમરે સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગમાં 70 એકર ઉપર લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી સધર્ન હેમિસ્ફિયર, ઇક્વેટરથી નીચે સૌથી મોટું હિન્દુ મંદિર, એ 70 એકર ઉપર એમને પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને ત્યાં પણ 5000 માણસ બેસી શકે. એટલે આપણી તમામ ઇન્ડિયન કમ્યુનિટી માટે ઓપન છે એવું ઓડિટોરિયમનું પણ ઓપનિંગ કર્યું. અને ઓડિટોરિયમ એટલે આવા ઇન્ટિરિયર સાથેનું 5000 માણસ બેસી શકે ઓડિટોરિયમ. હા, કેટલું બધું કામ કર્યું. હવે વર્ક લાઈફ બેલેન્સ એમના જીવનમાં જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ 45 વર્ષ સુધી ડૉક્ટરની સલાહ પ્રમાણે મોર્નિંગ વોકની એમને સલાહ હતી. 6:40 મોર્નિંગ વોકમાં આવતા. ઇન્ડિયામાં હોય, અમેરિકામાં હોય, ફિજીમાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય. 6:39 પણ નહીં અને 6:41 પણ નહીં. એટલે કાલે સવારે તમારા ઘરની બાજુમાં ગાર્ડનમાં તમારે વોક કરવા જવાનો નિયમ હોય, તમે જે અઠવાડિયે 3 જ વખત જઈ શકો છો, એની માટે આ વર્ક લાઈફ બેલેન્સનું દ્રષ્ટાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ આ ઉંમરે, જ્યારે એમની ઉંમર 55, 60, 65, 70, 75, 80, 90, ત્યાર સુધી એ સવારે 6:40 અડધો કલાકના મોર્નિંગ વોકમાં આવ્યા. એ આંખથી અમે નજરે જોયું છે. વી આર ફર્સ્ટ હેન્ડ વિટનેસ ટુ ઇટ. મારે કહેવું છે એટલું, થઈ શકે છે નિર્ણય લેવાનો.
વર્ક લાઈફ બેલેન્સનો નિર્ણય કે કામ પણ જોરદાર કરવું છે, જો આ લોકોએ કેવું કર્યું, અને જીવનના વ્યક્તિગત પારિવારિક જીવન પણ જીવવું છે. થઈ શકે છે. ટાઈમની કોઈએ ફરિયાદ નહીં કરવાની. તમે જે દિવસે એમ કહો કે ટાઈમ નથી મળતો એ દિવસે તમે ભગવાનનો દ્રોહ કરો છો કે ભગવાને સમજીને 24 કલાક નથી બનાવ્યા, કે તારી સલાહ લઈને 26નો દિવસ બનાવવાનો હતો, તારી સલાહ લઈને 28 કલાકનો દિવસ બનાવ, તોય તારે ફરિયાદ ચાલુ રહેવાની હતી. ભગવાને સમજીને 24 કલાક બનાવ્યા છે. ટ્રમ્પ પાસે 24 કલાક છે, મોદી સાહેબ પાસે 24 કલાક છે, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ પાસે 24 કલાક છે ને હતા. થઈ શકે છે. મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધાર્યા. અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામા એમને વોશિંગ્ટનમાં પોતાના ઓફિસમાં આમંત્રણ આપ્યું, તમે મારી ઓફિસમાં આવો, અને પધાર્યા. બારાક ઓબામા 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ રહ્યા, 2008 to 2016. 2017માં તો એ પ્રેસિડેન્ટ નહોતા, કારણ અમેરિકામાં તો સિસ્ટમ છે કે 2 જ ટર્મ રહી શકાય અને પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી છે. એટલે 2017માં એ વોઝ નોટ ધ પ્રેસિડેન્ટ, પણ એ પોતે લોયર છે, મોટા એડવોકેટ છે, એટલે એમની ઓફિસ હતી, વોશિંગ્ટનમાં બેઠા હતા. મહંત સ્વામી મહારાજ એમની ઓફિસમાં પધાર્યા. વાર્તાલાપ દરમિયાન બારાક ઓબામાએ એક બહુ સરસ વાત કરી. ઇન માય 8 years of presidency, there has not been a single day where me, my wife and my 2 daughters, એમને 2 દીકરીઓ છે, my 2 daughters, we 4 have not sat for dinner at 7 PM. 8 વર્ષ હું અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો, એમાંથી એક દિવસ એવો નથી કે જ્યારે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિ ભોજન માટે સાથે ન બેઠા હોય, ઇનલેસ કે હું દેશની બહાર ટ્રાવેલ કરતો હોઉં તો. પ્રમુખ સ્વામી મહારાજ સવારે 6:40 વોકિંગમાં આવી શકતા હોય, અને વોકિંગ પતાવીને 7:10 અડધો કલાકનું વોકિંગ પતે, પછી 20 મિનિટ ફ્રેશ થઈ જાય, નહીં ધોઈ લે, અને 7:30 વાગે એમની પ્રાતઃ પૂજા માટે આવી જાય. ત્યારે 5,000, 7,000, 10,000 માણસ એમના દર્શન માટે આવી ગયા હોય. એ 7:30 પૂજા દર્શન પણ એમણે 45 વર્ષ સુધી મેન્ટેન કર્યું. આ કક્ષાના માણસો એક સિસ્ટમ ઊભી કરે છે લાઈફમાં. મારે ખાલી એ કહેવું છે, બારાક ઓબામા યા પ્રમુખ સ્વામી મહારાજ જેવી વ્યક્તિ એના જીવનમાં એક સિસ્ટમ ઊભી કરે છે, કલ્ચર ઊભું કરે છે ફેમિલીમાં, તો એ મેન્ટેન કરી શકે છે. તો તારે એક દુકાનમાં છે ને 11 વાગે, તારે એક દુકાન જે ચલાવવાની છે એમાં છે ને તારે 11 વાગે રોજ આવડતું જ નથી કામ કરતા. 2 દુકાન છે ને તારે છે ને રાતે 10 વાગે છે, કામ કરતા જ નથી આવડતું તને. મેં કીધું ને 70% વર્કિંગ ડેઝમાં તમે રાત્રે 8 વાગ્યા સુધી પરિવાર સાથે પાછા ના આવી શક્યા તો તમે કામ અને સમયના બહુ ખરાબ મેનેજર છો. તમારે પહેલું એ શીખવાનું છે, હાઉ ટુ મેનેજ યોર ટાઈમ, હાઉ ટુ મેનેજ યોર વર્ક. એઝ સિમ્પલ એઝ દેટ. આયોજન અને વ્યવસ્થા થઈ શકે છે. શરૂઆત ક્યાંથી થાય? નિર્ણયથી. અને નિર્ણય પછી તમે એક સિસ્ટમ ઊભી કરો તો થઈ શકે. એટલે આ કાર્ય સંબંધી પહેલાં ડિસિપ્લિન, સમય, ગમે તેટલું અમાઉન્ટ ઓફ વર્ક કરો તો મેન્ટેન કરી શકો, પહેલી વાત. બીજી વાત, વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે કામમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ચોક્કસ રાખજો. નીતિમત્તા અને પ્રામાણિકતા જો તમે ક્યાંક ચૂકી ગયા તો પ્રશ્ન આવશે ને આવશે જ. ચેન્નઈમાં હમણાં એક પાણીપુરીવાળાને ઓનલાઈન પેમેન્ટ તો હવે થાય જ છે, યુપીઆઈ છે, એટલે એને 35 લાખની પાણીપુરી વેચી તો એને પણ જીએસટીની નોટિસ આવી ગઈ, પાણીપુરીવાળાને પણ. એટલે સરકાર બહુ સતેજ છે, શક્તિશાળી છે, અને હોવી જ જોઈએ તો જ દેશ ચાલે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવાની, એ રીતે ગૌરવ લેવાનું કે આ દેશમાં રહીને હું મોટો થયો, આ દેશની માટી ખાઈને હું મોટો થયો, આ દેશમાં રહીને મેં જે કંઈ સ્કૂલ કોલેજ ભણ્યો, આ દેશમાં રહીને મેં નોકરી ધંધો કરીને મારા પરિવાર અને સ્વજનોને સુખી કર્યા, તો આ દેશની સરકાર અને આ દેશના વ્યવસ્થાને મારે માન આપવું, વફાદાર રહેવું, પ્રામાણિક રહેવું, એ નાગરિક તરીકે આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. વર્ક લાઈફ બેલેન્સમાં બહુ અગત્યનું છે, કારણ કે નીતિમત્તા પ્રામાણિકતા ચૂકશો ને તકલીફ મોટી આવશે ને તે દિવસે બધું વિખાઈ જશે તંત્ર. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા આપણા કાર્યક્ષેત્રમાં આપણે જરૂર રાખવી. જીએસટીના 2 અર્થ છે, ખબર છે? પહેલો અર્થ આપણે જાણીએ છીએ, જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ.
બિઝનેસમેન કે પ્રોફેશનલને વાત કરું ત્યારે કહું છું કે આ જીએસટી બરોબર ભરશો ને એટલે ઉપરથી એક જીએસટી વરસશે. આ જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, અને ઉપરથી એક જીએસટી વરસશે એટલે શું? ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. ભગવાન તમારું ટેન્શન ઓછું રાખશે. આ ખોટું કરે એટલે યાદ બહુ રાખવું પડે. તમે જુઓ, આપણે જીબી બધી એમાં વપરાઈ જાય, ફોનની જીબી વપરાય એવા વપરાઈ જાય. કે ખોટું એટલે ખબર પડે કે આ માણસ પાસે હું આ ખોટું બોલ્યો છું, આ માણસ પાસે આ બોલ્યો છું. જે તે માણસ સાથે ફરી વખત વાત થાય પેલું રિકોલ કરવું પડે, કારણ હું આવું બોલ્યો હતો એકવાર, એટલે યાદ રાખો. એટલે તમે સાચું બોલો તમારે યાદ જ નથી રાખવાનું. યુ રિમેન લાઇટ, યુ રિમેન પરફેક્ટ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ચૂક આવવા દેવી નહીં. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું. દેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જો આટલો વહીવટ વ્યવહાર આવડી મોટી સંસ્થા ચલાવ્યા પછી, એક્ઝેક્ટ હું એમને વર્ડ ટુ વર્ડ કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. એટલે ધંધા વેપારમાં તમારા સ્પર્ધક હોય ને એનું પણ અહિત નહીં ઈચ્છવાનું. સૌડું ઈચ્છવાનું કે એનો ધંધો વધે, કારણ કે એનો ધંધો વધશે તો તમને પણ કોમ્પિટ કરવાની મજા આવશે. તમે પણ હેલ્ધી, ગો ફોર હેલ્ધી કોમ્પિટિશન. એનો ધંધો ઓછો થાય, પડી ભાંગે, એનો ધંધો પછી મને મળી જાય, આવા ક્ષુલ્લક વિચાર નહીં કરવાના. આ બધા શું કહેવાય, ચોખ્ખી ગુજરાતી ભાષામાં હલકટ વિચારો, એવા નહીં કરવાના. કોઈનો ધંધો તૂટે, કોઈ પાછો પડે, કોઈની દુકાન બંધ શું કામ ઈચ્છું કરે ને, એ આનંદ કરે. એનો પુરુષાર્થ છે, એનું પ્રારબ્ધ છે, એની પર ભગવાનની કૃપા છે, એ ભોગવે, એ આનંદ કરે. મારો પુરુષાર્થ, મારું પ્રારબ્ધ અને મારી ઉપર ભગવાનની કૃપા, એનો હું આનંદ કરું. હી ઇઝ હી, આઈ એમ આઈ. વર્ક લાઈફ બેલેન્સ. આનંદથી જીવાય, આનંદથી કામ કરાય. તમે ધારો કે અલ્ટામાઉન્ટ રોડ ઓફ રહેતો, નેપિયન્સ રોડ, ત્યાંથી તમે ધારો કે અંતિલા રોડ દેખાતું હોય, તમે 2 BHK તમારો, તમે 2 મહિને રોજ અંતિલા જોક મારું બધું, આ ક્યારે આપણે મેળ પડશે? તો ઉપાધિ, તો તમને તમારો 2 BHK છે ને એનો આનંદ નહીં આવે. એ એમના પુરુષાર્થ, એમનું નસીબ અને એની ઉપર ભગવાનની કૃપાનો આનંદ એ લે છે. મારા પુરુષાર્થ, મારું નસીબ, મારું પ્રારબ્ધ, મારી ઉપર ભગવાનની કૃપાથી એનો આનંદ હું લઉં છું. ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન. એઝ સિમ્પલ એઝ ધેટ. જેમ પહેલા $10 લાખ અઘરા છે, પહેલા $10 લાખ તમે કરાવી લો, પછી તમે હેમબર્ગર મળે છે, રૂપિયાનું જ મળે છે, સેન્ડવિચ, આપણે વડાપાવ લઈ લો, ચલો ને, મુંબઈ છે એટલે એટલાનું જ મળે છે, અને એટલો જ સ્વાદ આવે છે ને એટલો જ આનંદ આવે છે, એમાં કંઈ વધારે હોતું નથી. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવી. હવે લાઈફ તરફ, કે આપણું જે પારિવારિક જીવન છે ત્યાં વફાદારી, કમિટમેન્ટ. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. આ વર્ક લાઈફ બેલેન્સ ના કહેવાય ને? દિલ્હીમાં રોજ 70-80, હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં રોજના 100. આટલું બધું આમ લોકોને વાંધો શું પડી જતો હશે એ પ્રશ્ન છે. કારણ કે એક વાત તો નક્કી છે કે તમે ચોરીમાં ગયા લગ્ન કરવા માટે, કોઈએ તમને બાવડું પકડીને ટીંગા ટોળી કરીને લઈ ગયા હતા? હા કે ના કહો? તમને બાવડું પકડીને 4 જણા ઉચકીને ટીંગા ટોળી કરીને લઈ ગયા હતા? પરાણે પૈણા હતા? ટેલ મી, વોઝ ઇટ યોર ચોઇસ? ગીવ મી અ લાઉડર વન. ઇટ વોઝ યોર ચોઇસ. તો તમારે કહેવાનું, બીકોઝ ઇટ વોઝ માય ચોઇસ, આઈ એમ કમિટેડ ટુ ઇટ. સિમ્પલ. તો તમારી લાઈફ, એટલે વર્ક લાઈફ બેલેન્સમાં લાઈફ બાજુથી બેલેન્સ. આપણે વર્ક બાજુથી તો બેલેન્સ જોયું, વર્ક બેલેન્સ જોયું, હવે લાઈફ બેલેન્સ. કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ. એની માટે એક ફોર્મ્યુલા બોલું છું, ઘણી વખત તમે સાંભળી હશે ક્યાંક, 40-30-20-10. 40 + 30 + 20 + 10 એટલે 100 થાય. 40-30-20-10 નો સિદ્ધાંત હંમેશા સમજી લેવો અને સ્વીકારી લેવો કે આપણે આદરેલા કામ અને આપણે શરૂ કરેલા સંબંધોમાંથી 40% બહુ જ સારા ચાલશે, આપણા મન પ્રમાણે ચાલશે અને આનંદ કરી લેવાનો, કમાઈ લેવાનું. બીજા 30% આપણે આદરેલા કામ અને આદરેલા સંબંધો, એમાં એક્સ્ટ્રા એનર્જી પમ્પિંગ કરવી પડશે, વધારે એને માન આપવું પડશે. પ્રોજેક્ટ આપણે X અમાઉન્ટનો નક્કી કર્યો હતો પણ X+2 નો થઈ ગયો, વોટ એવર, X+Y નો થઈ ગયો, થાય. એટલે તમારે એક્સ્ટ્રા રિસોર્સિસ મૂકશો ને કામમાં અને સંબંધોમાં, ત્યારે એ 30% ચાલશે. કેટલા થયા? 70. હવે સાંભળજો,
20% તમે જે કામ આદર્યા છે ને જે સંબંધો આદર્યા છે એમાંથી 20% બગડવા માટે જ સર્જાય છે. એક્સેપ્ટ ઇટ. હવે ઘરે જઈને આ રેશિયો માનજો, 20% કામ અને 20% સંબંધો બગડે. કંઈક એની ભૂલ હોય, આપણે માફ ન કરી શક્યા, આપણી ભૂલ હોય એની માફ ન કરી શક્યા, કોક વખત આપણી વૃત્તિ બગડી, કોક વખત એની વૃત્તિ બગડી, અને કોક વખત બેય સાજા ને સારા હોય પણ હવે સંજોગો એવા ઊભા થઈ ગયા કે શંકા ઊભી થઈ, વોટ. એટલે 20% કામ અને સંબંધો બગાડવા માટે સર્જાયેલા છે. કેટલા થયા? 90. હવે 10 ની તો જોરદાર મજા છે. 10% કામ અને સંબંધો એ જીવનમાં કામ છે એ મોટી ખોટ લાવવા માટે આવે છે, અને સંબંધો છે એ સ્પર્ધા કે દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે જ આવે છે. સ્વીકારી લેવાનું. એટલે કોક કામ બગડે તો તરત શું વિચારવાનું? આ પેલું 20% વાળું. કોક સંબંધ બગડે તો 20% વાળું છે. હું કહું છું, કોઈ સંબંધ બગડે તો દર 2 મહિને સંબંધ સુધારવાનો પ્રયત્ન 3 વખત 6 મહિના સુધી કરવો, અને ન સુધરે તો એના માટે શુભેચ્છા આપી, બે તમારું સારું થાય, તમે જીવનમાં પ્રગતિ કરો, તમે સુખી થાઓ, એમ શુભેચ્છા પાઠવીને મોઢું ફેરવી દેવાનું. અને પહેલું કામ મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખવાનો. એટલે શું? આપણે માનસિક શાંતિ અને એની શાંતિ. આ રિયાલિટી ઓફ લાઈફ છે. રિયાલિટીની તો ઘણી બધી આપણને ખ્યાલ છે. આ હું રિયાલિટીની વાત કરું છું. જીવનની વાસ્તવિકતાઓ છે, સ્વીકારી લેવાની. તમે છેલ્લા 20-10% અડાડશો એટલે બધું ઘણું ખબર પડવા માંડશે ને. લાઈફની આખી રેન્જ આવશે. ભાઈ બહેનથી માંડીને મિત્રો, સગાવાલા, એ બધા 20-10%માં ઘણા બધા આવતા હશે. આગળ જતા જતા છેક સાસુ સસરા સુધી બધું આવી જશે રેન્જમાં. આ 20-30 વાળી જે રેન્જ છે ને, સંબંધ બગાડવાના, સ્પર્ધા ને એમ બધા આવી જશે. માતા પિતા, સાસુ સસરા, ભાઈ બહેન બધામાં આવી જશે, પડોશી કોઈ હોય. એટલે લાઈફ બેલેન્સ કરવા માટે આપણે પ્રયત્ન કરવાનો લાઈફ તરફથી, આપણે સંબંધોમાં. પણ ના થયું તો પછી એ સ્વીકારી લેવાનું, તેનું ટેન્શન નહીં રાખવાનું. એક વાસ્તવિકતા શીખવાનું. બીજું લાઈફ તરફથી મેં જે આ વાત કરી એમ કમિટમેન્ટ. કે મેં કીધું આટલા બધા ડિવોર્સીસ થાય છે, એમાં તમને ખબર છે 5% ડિવોર્સ તો 60થી ઉપરના હોય છે ને એ લોકો નોંધાવે છે. 5% of the divorce cases that are registered are of the people above the age of 60. 60 એટલે તારે 30-35 વર્ષ તો લગ્ન જીવનને થઈ ગયા. આપણે ઓન એન એવરેજ ગણીએ 60 એટલે 30-35 વર્ષ લગ્ન જીવનને થઈ ગયા. હવે 30-35 વર્ષ ચાલ્યું તો હવે તારે 10-15 ચલાવવાનો છે. આમે 75 એક વિકેટ પડવાની જ છે. એકાદી વિકેટ 75 પડવાની જ છે, તો 10-15 ખેંચી લે ને. ડિવોર્સ લોયર્સે પોતે એનાલિસિસ કર્યું કે આ 60 વર્ષથી ઉપરના લોકો કેવી રીતે છૂટાછેડા માટે નોંધાય, એના કારણો શું છે. કારણો તો જાણીએ. તો બહુ એનાલાઇઝ થયું અને 5 મુખ્ય કારણો આપ્યા. એમાંનું એક કારણ, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. કે મને એમ લાગે છે કે મારા જીવનસાથીને હવે ડ્રેસિંગ સેન્સ રહી નથી. એટલે 65 વર્ષે જબ્બો લેંગમ બધું હોય, કેટલું હોય. 65 વર્ષે સિમ્પલ ડ્રેસિંગ ઇઝ ફાઇન. બીજું કારણ ખબર છે? બેડરૂમમાં એસીની ટેમ્પરેચર અને પંખાની સ્પીડ. આ મુદ્દામાં તાલીઓ બધાએ 60 વાળા જ પાડી. જસ્ટ જોકિંગ, હા, ટેક ઇટ લાઇટલી. થોડા આનંદ માટેની વાત છે, લાઇટલી લેજો, નથિંગ સિરિયસ. પણ આ વાત હકીકત છે. તમને ધારો કે 2 ઉપર પંખો ફાવતો હોય, તમારા સ્પાઉસને 5 ઉપર ફાવતો હોય, તો પ્રેક્ટિસ કરીને તમારે 3-4 ઉપર આવી જવું પડે. બીજું ઘણું પ્રેક્ટિસ કરી લીધી. આ મુદ્દા પરથી મારે મુખ્ય સિદ્ધાંત શું સમજાવો છે? લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ. જીવનનો પર્યાયી શબ્દ શું છે? કોમ્પ્રોમાઇઝ. સિમ્પલ. તમારી ઈચ્છા હોય કે ઉનાળામાં માથેરાન જઈએ અને પત્ની કે શિમલા જઈએ, તો ક્યાં જવાનું? ક્યાં જવાનું એ નિર્ણય તમારે લેવાનો છે, પણ બંને એકવાર તો બોલવું પડે કે સારું તમે આ વખતે માથેરાન કહો છો તો આપણે શિમલા પછી જશું, અને એકવાર આને પણ બોલવું પડે ચલો હું મારું માથેરાન મૂકી દઉં, આપણે શિમલા જઈએ. એકવાર તો બંને જણાએ બોલવું પડે, તો સમજવાનું કે લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. એ સિદ્ધાંત તમે સમજ્યા છો. પછી જ્યાં જાઓ ત્યાં ત્રીજી જગ્યા સિલેક્ટ કરો તો વાંધો નથી,
તમે વખતે કહો ના ના મેં નક્કી કર્યું છે અને હું માથે કંઈ તમે બ્રેડ વિનર છો, ઘરમાં તમારી કમાઈથી ઘર ચાલે, તમે આગ્રહ રાખો કે ના ના માથેરાન જ જવું છે, તમે માથેરાન જાઓ કરા, ત્યાં આનંદ કરો, ફોટા પાડો, પણ માણસનું મન તૂટી જાય. હવે માથેરાન અને સિમલા બે આપણે જન્મે પહેલાના છે, હા કે ના? આપણે મરી જશું પછી એ રહેવાના છે. તો આ વર્ષે સિમલા જાય, 2 વર્ષ પછી માથેરાન છે, તારે ક્યાં ફેર પડે છે? તું જન્મ્યો પેલા ને 2 સ્થાન છે કે ને હિલ સ્ટેશન, અને તું મરી જાય પછી એ રહેવાના છે ને, તું મૂકને માથાકૂટ. તમે ઘરે જાઓ ને તમારા પત્ની તમને દેખાડે, સરપ્રાઈઝ આપે જો આપણે કર્ટન્સ બદલી નાખ્યા. દીપકભાઈ, આપણે કર્ટેન્સ બદલી નાખ્યા, નવા કર્ટેન્સ લગાડ્યા, અને તમને કેમ કેવા લાગે? તમારે શું કહેવાનું? શું કહેવાનું? બસ તમે જ્યાં જવાબ આપ્યો ને એની પરથી આ પ્રવચન મારું પૂરું થઈ જાય. તમારે કર્ટેન્સોને એટલું જ કહેવાનું, એક્સિલન્ટ, ગુડ. અને વધારે આનંદ લેવો હોય ને કરાવવો હોય તો ઓ વોટ અ ચોઇસ, શું ચોઇસ છે, વર્લ્ડ ક્લાસ ચોઇસ. ભૂલથી પણ એમ નહીં બોલવાનું, સેજ ટોન ડાર્ક હોત ને મરી જઈશ. આ આનંદ માટેની વાત છે, પણ આમાં સિદ્ધાંત શું છે? એક્સેપ્ટન્સ. સિદ્ધાંત શું છે લાઈફમાં? સ્વીકાર. સારું ભાઈ, એમને ગમ્યો, એમને લગાડ્યો છે, એક્સેપ્ટન્સ. તારે સવારેથી ઉઠીને સાંજ સુધી પડદા સામે જોઈને જિંદગી કાઢવાની છે, અને બગડે એટલે કે મેલા થાય 2, 4, 6 મહિને, તારે ઉતારીને ધોવાના છે. તારે 9 વાગે ઓફિસ જતું રહેવું છે, મૂકને માથાકૂટ. તારે ખોલવો હોય ત્યારે રિમોટ બાજુ પડ્યું ખોલ નાખવાનું, દબાઈને બંધ કરી દેવાનું. તારે નથી પડદા ઉતારવાના, ચડાવવાના, ધોવાના, એની સામે બેસીને જિંદગી કાઢવાની, તો મૂકને માથાકૂટ. ટીકા શું કામ કરે? સેજ ટોન લાઇટ હતો, શું સેજ ટોન લાઇટ હતો, તારું આ લાઇટ થઈ આ હરખું રાખ. ધીસ ઇઝ બેલેન્સ ફ્રોમ યોર લાઈફ સાઇડ. એક્સેપ્ટ ઇટ. એ તમારા સ્પાઉસ છે તો એની પણ ચોઇસીસ છે. નાવ આઈ એમ ટોકિંગ સિરિયસલી. એમની પણ ચોઇસ છે, એમની પણ સ્વતંત્રતા છે. એન્જોય લાઈફ, એઝ સિમ્પલ એઝ દેટ. જેમ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એ તમે નક્કી કરો છો, તો ઘરના પડદા એ નક્કી કરે. સિમ્પલ, હા કે ના? એટલે હવે આ બાબતે તમારે બોલવાનું, અને આવી લગભગ 15-20 આઈટમો છે ટોટલ. હા, એટલે બધાને બુદ્ધિ શક્તિ આવડત ભગવાને આપી છે એટલે કરી શકે. એટલે વર્ક લાઈફ બેલેન્સ. બીજી એક વાત, બહુ જ એક સરસ પુસ્તક મેં વાંચ્યું, કાર્લ ઝિમરમેને લખ્યું છે, ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન, પરિવાર અને સંસ્કૃતિ. 21 સંસ્કૃતિઓમાંથી 19 સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ. એની પાછળને એમને 2000 વર્ષના કારણો બહુ સરસ એનાલાઇઝ કરે. બહુ ફાઇન પુસ્તક છે. હી વોઝ અ સોશિયોલોજિસ્ટ અને હિસ્ટોરિયન, અને એમને આ પુસ્તક લખ્યું છે. અને એમાં જે તે સંસ્કૃતિઓ જ્ઞાતિ જાતિ નાશ પામી અથવા તો ઓટ આવી એ લોકોને, સામે એ સંસ્કૃતિનો જે પરિવારો હતા, એ પરિવારોમાં નીતિ નિયમ, સિદ્ધાંત, સંસ્કૃતિ, પરંપરા, એમાં ક્યાં તફાવત આવ્યો. પહેલો મુદ્દો લખ્યો છે, જે પરિવાર અને સંસ્કૃતિ નષ્ટપ્રાય થઈ અથવા તો એને ઓટ આવી જીવનમાં, એનું પહેલું કારણ લગ્ન જીવનની પવિત્રતા, લગ્ન જીવનની પ્રથા, એના પ્રત્યે અણગમો શરૂ થયો, જેને આજની ભાષામાં તમે લિવ ઇન રિલેશનશિપ કહો છો. દુનિયામાં સૌથી ભંગારમાં ભંગાર વસ્તુ હોય ને એ લિવ ઇન રિલેશનશિપ છે. પૃથ્વી પર સૌથી જે નકામી વસ્તુ છે ને એ લિવ ઇન રિલેશનશિપ છે. આઈ હેવ ફ્રીડમ, આઈ એમ એન એડલ્ટ, આઈ કેન ડુ એનીથિંગ, આઈ એમ 25, આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ. તું 25 ઇન્ડિપેન્ડન્ટ હોય ને તો તારી સોશિયલ એકાઉન્ટેબિલિટી છે, ફેમિલી એકાઉન્ટેબિલિટી છે, એલ્ડર્સ પ્રત્યે તારા પેરેન્ટ્સ છે જેને તારે જન્મ આપ્યો એના પ્રત્યે તારે એકાઉન્ટેબિલિટી છે. તમે એમ કહી શકો કે હું એડલ્ટ છું, હું ઓફિસમાં એક્ઝિક્યુટિવ છું, હું તો બોર્ડ મિટિંગમાં બોર્ડ રૂમમાં બર્મ્યુડા ચડ્ડી પહેરીને જતો હોય, ચાલે? ચાલે? દરેક જગ્યાએ ઓફિસ કે ઘર કે સમાજ, ત્યાં એક સિસ્ટમ હોય, એક કલ્ચર હોય. એમ તમને સ્વતંત્ર વિચાર આવવા માંડે ને તમને એમ થાય કે આમાં શું વાંધો છે, તમારે સમાજ, પરિવાર, સંસ્કૃતિ, ટ્રેડિશન, કલ્ચર ને બધું જોવું પડે. મેં એક જણાને આવી રીતે મને પ્રશ્ન પૂછ્યો તો એક સેશનમાં મેં ચેલેન્જ કરી, તારામાં તું એમ કહે છે ને હું સ્વતંત્ર છું, ફ્રીડમ, આપણે તો ભાઈ ફ્રીડમની પાછળ બધું લાગે, ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ એક્શન,
પણ એની એક લિમિટ હોય ને. તમે જવાબદાર વ્યક્તિ તો છો ને સમાજના. તું ફ્રીડમમાં માને છે, તારી તાકાત હોય ને તો તું ઓફિસમાં ચડ્ડી પહેરીને જા અને આખો દિવસ કાઢી બતાવ તારા ટેબલ ઉપર. કરી શકે કોઈ? તું કંપનીનો સીઈઓ હોય તો ખાલી એક દિવસ સ્લીપર પહેરીને તો ઓફિસમાં જઈ બતાવ અને સીઈઓની ખુરશી ઉપર 8 કલાક બેસી બતાવ સ્લીપર પહેરીને. સિસ્ટમ તો હોય કે નહીં? જે ડ્રેસિંગ કોડ ને ડ્રેસિંગ એટિકેટ તો હોય કે ના હોય? જેમ ડ્રેસિંગ કોડ છે, ડ્રેસિંગ એટિકેટ છે, એમ બિહેવિયર કોડ્સ પણ હોય, બિહેવિયર એટિકેટ્સ પણ હોય. જેમ ત્યાં ઓફિસ છે ને તમારા ઓફિસના કાયદા કાનૂન નિયમ પાળવા પડે, એમ સમાજના પણ પાળવા પડે. ત્યાં સ્વતંત્રતા નથી. ફ્રીડમના નામે ગમે ઓલ ફ્રીડમ કમ્સ વિથ એકાઉન્ટેબિલિટી. ધેર ઇઝ નો ફ્રીડમ ઇન ધ વર્લ્ડ ધેટ ડઝન્ટ કમ વિથ એકાઉન્ટેબિલિટી. આપણે લગ્ન પ્રથા, લગ્ન પરંપરા, લગ્નની પવિત્રતા જાળવી રાખવાની. કાર્લ ઝિમરમેને બીજું લખ્યું છે કે યુવાનોને વડીલો પ્રત્યે, સેવા પ્રત્યેનો ભાવ ઘટતો ગયો. યુવાનોને વડીલોનો થોડો અનાદર પણ ઘટતો ગયો, અનાદર પણ વધતો ગયો. એ પણ લખ્યું છે. ત્રીજી વાત એમણે સ્પષ્ટ લખી છે કાર્લ ઝિમરમેને કે વ્યભિચારની ઈચ્છા અને વ્યભિચારનો સ્વીકાર એ સમાજમાં વધતો ગયો. એ બધા સમાજ તૂટ્યા, એ બધા પરિવારો વેરવિખેર થઈ ગયા, એ સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ. તો આપણી સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં આની માટેના નીતિ નિયમો છે, આની માટેની વિચારધારાઓ છે. આપણા ઋષિ મુનિઓએ આપણને આ પવિત્રતા આપી છે. એનાથી વિરુદ્ધ જઈને કોઈ વ્યક્તિની પ્રગતિ થઈ નથી ને સુખી નથી થયો અને થશે પણ નહીં. એટલે આ લાઈફ એંગલ તરફથી વર્ક લાઈફ બેલેન્સ છે. અહીંયા જો ચૂક આવીને પારિવારિક જીવનમાં, લગ્ન જીવનમાં, ક્યાંક તમે કમિટમેન્ટમાં પાછા પડ્યા, ક્યાંક વફાદારીમાં પાછા પડ્યા, પ્રશ્ન આવશે, આવશે ને આવશે જ. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થઈ, એમાં કન્ક્લુઝન પેપરમાં લોકોએ લખ્યું કે વન ઓફ ધ પ્રિન્સિપલ રીઝન્સ યંગ કપલ્સમાં ડિવોર્સ થાય છે એનું એક કારણ શું છે? ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર શું છે? વાય? ફોર વોટ રીઝન? અહીં બેઠા બેઠા તમે કોઈક વિયેટનામમાં હોય, કોઈક શ્રીલંકામાં જોડે વાતો કરો. મૂર્ખ છું. તારો પરિવાર છે, પડોશી છે, 2-4 સારા મિત્રો છે, 5-10 સગાવાલા છે, જેની જોડે તારે આનંદ છે, તારે એની માટે પ્રેમ આદર છે, એને તમારી માટે પ્રેમ આદર છે, એની જોડે ટાઈમ સ્પેન્ડ કરને. અજાણી વ્યક્તિ સાથે વિયેટનામ અને શ્રીલંકામાં શું કામ ચેટ કરે છે? ટોટલ નોનસેન્સ, ટોટલ નોનસેન્સ, વેસ્ટ ઓફ ટાઈમ. અને તમને ખબર નથી એ વ્યક્તિ કોણ છે. આઈડેન્ટિટી એ છુપાવે. હવે તો જેન્ડર છુપાવે છે ને, જેન્ડર છુપાવીને વાતો કરે અને તમને ચાલ્યા કરે. 5-7 વર્ષ સુધી વાતો ચાલે. હવે તો પેલા આધાર કાર્ડ લિંક થવાના છે. આધાર કાર્ડ લિંક થશે, ખબર પડશે કે હું 3 વર્ષથી જેને સ્વીટી સમજીને વાતો કરતી તો રઘો હતો. એવું ચાલવાનું છે. એટલે ફુલિશનેસ. તમે એ વ્યક્તિને ક્યારેય મળવાના નથી. અક્રોસ કોન્ટિનેન્ટ્સ, યુરોપ ને વિયેટનામ, તમે ત્યાં ચેટિંગ ચાલુ કરો. બુદ્ધિ છે કે નહીં? પરિવારનું જીવન કોને કહેવાય ખબર છે કે નહીં? વોટ ઇઝ ફેમિલી વેલ્યુ? સોશિયલ વેલ્યુ શું છે જીવનમાં? એની કઈ ગતાગમ છે કે નહીં? તું ધંધો ગમે તેટલો મોટો કરતો હોય, પણ લાંબા ડિસ્ટન્સમાં અમથામથા ચેટિંગમાં કલાકો બગાડતો તો તારા જેવો પૃથ્વી પર મૂર્ખ માણસ નથી. અને ચેટિંગમાં તમે તમારી જાતને જોખમમાં મૂકો છો. હા કે ના? તમારું ભાવિ જોખમમાં મૂકો છો. તમારા પરિવારને વિખવાદ થઈ જવાની શક્યતા છે. એ તમારો પરિવારને તમે જોખમમાં મૂકો છો. સેન્સ છે કે નહીં કોઈ? એટલે લાઈફ તરફથી વર્ક લાઈફ બેલેન્સ જીવનમાં સંતુલન રહે એની માટે પરિવારના બધા નિયમો પણ આપણે પાળવા પડે. મર્યાદા રાખવી જ પડે. જોવામાં, ઉઠવામાં, બેસવામાં, ચાલવામાં, વાત કરવામાં, વર્તવામાં મર્યાદા જોઈએ જ. નહીં તો પશુમાં આપણામાં ફેરશું. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય સરસ બોલતા, ધર્મ પાળે તે મનુષ્ય, ધર્મ ન પાળે તે પશુ. પશુને ક્યાં કોઈ ધર્મ જેવું છે? આપણે ધર્મના સિદ્ધાંતો પાડીએ તો પશુ કરતા જુદા થયા તો મનુષ્ય થયા. એટલે વાક્ય એ બોલતા કે ધર્મ પાળે તે મનુષ્ય અને ધર્મ ન પાળે તે પશુ. આ બધી વાત ધર્મમાં આવે છે. આ તો કાર્લ ઝિમરમેન આ પુસ્તકમાં લખી છે એટલે વિશ્વ પ્રસિદ્ધ થયું. આ બધી વાતો આપણી સંસ્કૃતિમાં, સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં અને આપણે પરંપરામાં છે જ. વી હેવ ઇટ. સિમ્પલ.
રામાયણમાં તુલસીદાસજી આ વાત લખી છે. બોલો, કાર્લ ઝિમરમેને તો હમણાં લખી, એમણે તો આ સદીઓ પહેલા લખી. પર ધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. તુલસીદાસજી આવી વાત લખી છે. કેટલી અદ્ભુત કે તમે આ બે વાત રાખજો જીવનમાં. પર ધન પથ્થર માનીએ, જે ધન તમારું નથી એ તમારી માટે શું છે? પથ્થર. થૂકવાનું નહીં, આપણું થૂક બગડે. અને પર સ્ત્રી માત સમાન, એમ સ્ત્રીઓ માટે પણ પર પુરુષ પિતા સમાન. આ બે વસ્તુ તમે રાખજો તો તુલસીદાસજી રામાયણમાં શું લખે છે? ઇતને સે હરી ન મિલે. આટલું તમે જીવનમાં પ્રામાણિકતા રાખતા હોય, જો તમને ભગવાન ન મળે ને તો તુલસીદાસ જમાન, હું તમારી જમાનગીરી કરીશ ભગવાનને. હું કહીશ કે આ માણસને તમે મળો. આટલી પવિત્રતા, આટલી શુદ્ધતા આપણી સંસ્કૃતિમાં છે, તો વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન થશે. લોસ એન્જલસમાં એક જણાને ટ્રાફિક ટિકિટ આવી અને ટિકિટ ઘરે આવી. ત્યાં સિસ્ટમ છે યુએસમાં, તમારો ફોટો પડી જાય, ઓવર સ્પીડિંગમાં ફોટો પડી જાય અને ફોટો ઘરે આવી જાય અને તમારે ક્રેડિટ કાર્ડમાંથી કટ થઈ જાય અને તમારે પે કરવાનું. એક જણાના ઘરે ઓવર સ્પીડિંગની ટિકિટ આવીને એમાં છૂટાછેડા થઈ ગયા. કેમ? પેલો ફોટો પડે બાજુ કોઈ બીજું બેઠું હતું, પતી ગયો ને કાર્યક્રમ. આ તો જ્યારે થવા બેસે ને ત્યારે ગમે ત્યાંથી થઈ જાય. ઓવર સ્પીડિંગનો ફોટો ઘરે આવ્યો, એમાં છૂટાછેડા થઈ ગયા, પતી ગયો. કાંક બાજુ કોઈ બીજું બેઠું હતું, કાર્યક્રમ પૂરો, ચેપ્ટર એન્ડ્સ. એટલે કોઈ એવી હોશિયારી ના કોઈ હું બુદ્ધિશાળી છું ને હું હોશિયાર છું ને. અનીતિ અને ખોટું, અધર્મ શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે પૃથ્વી છે એ અસત્યનો ભાર સહન કરી શકતી નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. આ વાત છે ને પ્રમુખ સ્વામી મહારાજ બહુ ગાંઠી દ્રષ્ટાંતથી બોલતા. એ પોતે કહેતા કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો તો તમે બહાર આવો ને પેલા તમારું પોત પ્રકાશી જાય, તમે જઈને કર્યું છે શું. આ એક ગામઠી દ્રષ્ટાંત છે, ગામડાના માણસને સમજી જાય એટલે, જ્યાં ખેતર ને કૂવા હોય ત્યાં. પણ સિદ્ધાંત શું છે કે તમે અંધારામાં કોઈ ન જાણતા હોય ત્યારે પણ ચારિત્ર વિરુદ્ધની પ્રવૃત્તિ કરી, ઇટ હેઝ ટુ સી ધ લાઇટ ઓફ ધ ડે. એ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે સૂર્ય ઉગશે એટલે વાત બહાર આવશે જ. સૂર્ય ઉગશે એટલે બહાર આવશે જ. એટલે જીવનમાં, કાર્યક્ષેત્રમાં અને સંબંધોમાં હંમેશા પ્રામાણિકતા રાખવી. એનાથી શરૂઆતમાં તમને એમ લાગે કોઈ અપ્રામાણિકતાનો અનીતિ કરે, જો એ વધી ગયો, એને ટેક્સની ચોરી કરી તો વધી ગયો. પણ પ્રામાણિકતા રાખશો, ભગવાન તમારી સાથે રહેશે. અને આપવું તો છેલ્લે એમને છે ને, એ ગમે ત્યાંથી આપશે. જો નીતિમત્તા અને પ્રામાણિકતાની કિંમત ભગવાન ન કરતા હોય તો આ પૃથ્વી ચાલે કેવી રીતે? ફરી વખત એ વાક્ય બોલું છું, કાર્યમાં અને સંબંધોમાં હંમેશા પ્રામાણિકતા રાખજો, તો ખૂબ સારી રીતે જીવન જીવવાનો આનંદ આવશે. 80 વર્ષે ને 90 વર્ષે પણ તમે કોઈ પણ સમાજની વચ્ચે ઊભા રહીને ઉન્નત મસ્તક સાથે કોઈની પણ આંખમાં આંખ નાખીને કહી શકશો કે મેં જીવનમાં ખોટું નથી કર્યું. આનો આનંદ કેવો? આનો આનંદ કેવો? ગમે તે સમાજની વચ્ચે, ગમે તે ગ્રુપની વચ્ચે, ગમે તેની આંખમાં આંખ નાખીને તમે કહી શકો કે મેં ખોટું નથી કર્યું. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાઇન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ તો પોચામાં પોચુને સારામાં સારું ઓશીકું કયું? અ ક્લિયર કોન્સાઇન્સ, કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું. એ જે વિચાર છે ને, એ પોચામાં પોચું સારામાં સારું ઓશીકું, એટલે એ રૂઢિપ્રયોગ છે. પણ કહેવાનો મતલબ તું બહુ સરસ ઊંઘ આવે. એટલે આ થોડા એના સિદ્ધાંતો છે. આપણે 1 કલાક વાત કરવાની હતી, એક્ઝેક્ટ 1 કલાક ને 5 મિનિટ પૂરી થઈ. આવી થોડીક ઉપદેશની વાતો છે. આ વાત તમે લોકોએ પહેલી વાર નથી સાંભળી અને તમે લોકો આચરણમાં નથી એવું નથી. આજે જ્યારે આપણે થોડી વધારે રિફાઇન કરી, કારણ કે આ તો વારે વારે સાંભળીએ ને ત્યારે બધું વધારે સ્પષ્ટ થાય. એટલે વન મોર ક્લાસરૂમ. એટલે તમારા બધાના જીવનમાં અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ છીએ,
અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે હંમેશા કાર્ય અને સંબંધોમાં બેયમાં નીતિમત્તા, પ્રામાણિકતા, કમિટમેન્ટ, પવિત્રતા રહે અને એ દ્વારા વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન રહે અને 90-95 વર્ષની ઉંમરે પણ જીવનમાં આનંદ ભોગવી શકીએ કે હું મારું જીવન નીતિમત્તાથી જીવ્યો છું. આભાર. જય સ્વામિનારાયણ.